કરજણ બરથાણા ટોલનાકા પર કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલ અને તેઓની ટીમ દ્વારા GJ06 ની ગાડીઓને ફ્રી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પિન્ટુ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભરૂચ અને સુરત તરફ સ્થાનિકોને ફ્રીમાં જવા દેવામાં આવતા હોય તો કરજણના બરથાણા ટોલનાકા પર GJ06 ની ગાડીઓ કેમ ના જવા દેવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી। આગામી સમયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને આગામી સમયમાં GJ06 ની ગાડીઓને ફ્રીમાં જવા દેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજરોજ કરજણ ખાતે આવેલ બરથાણા ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા। વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆતને લઈને આવ્યા હતા। GJ5 ફ્રી કરવામાં આવતું હોય, GJ16 ફ્રી કરવામાં આવતું હોય તો GJ6 સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે। તેમજ 67% જેટલા 6 મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે 67% જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે। 20 વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો 67%નો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે। એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીના ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર કરીશું એવી સાહેબશ્રીને રજૂઆત કરી છે। કરજણ ખાતે GJ6 ગાડી ફ્રી કરવામાં આવે, સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે અને છેલ્લા 6 મહિનામાં જે આ ભાવનો જે ધરખમ વધારો કરવામાં જે ખોટું છે, કારણ કે જે તે સમયે L&T અને સરકાર વચ્ચે આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં પણ છેલ્લા 4 વર્ષથી આ ચાલે છે અને સરકાર આ ટોલ નાકાને અબજો રૂપિયાનો ફાયદો ઉઠાવે છે, પરંતુ એને સ્થાનિક લોકોની જમીન ગઈ છે, ખેડૂતોની ખેતીની જમીન જાય છે, પરંતુ કરજણ તાલુકાના જે ફ્રી આપતા નહીં તે બાબતની રજૂઆત કરી છે અને જો આવનારા સમયમાં આ ટોલ નાકું કરજણ તાલુકા માટે ફ્રી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જ્વલંત આંદોલન કરીશું।